ખાંભામાં 28 લાખનું દેવું થઈ જતા યુવતીએ જીવન ટૂંકાવ્યું। 25 વર્ષીય યુવતીએ ખાનગી બેંકમાં ફરજ દરમિયાન ઝેરી દવા ગટગટાવી લીધી। યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે। યુવતી પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં દેવાનો ઉલ્લેખ થયો છે કે આટલું દેવું થઈ ગયું છે। શાઇન.com કંપનીમાં યુવતીને 28 લાખનું દેવું થયું હતું અને માતા પિતાને કંપની પાસેથી પૈસા પાછા લેવાનો પણ અનુરોધ કર્યો। તો આઈઆઈએફસીમાં પડેલા 5 લાખ અને પીએફના પૈસા ઉપાડી લેવાની પણ અપીલ કરી। માતાને ગળે લગાવવાની છેલ્લી ઈચ્છા પણ તેણે વ્યક્ત કરી હતી। તો અમરેલીના ખાંભાની આ ઘટના છે। એક યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે કારણ 28 લાખનું દેવું। 28 લાખનું દેવું થઈ જતા યુવતીએ જીવન ટૂંકાવ્યું છે અને સ્યુસાઇડ નોટ પણ લખી છે। 25 વર્ષીય યુવતીએ ખાનગી બેંકમાં ફરજ દરમિયાન ઝેરી દવા ગટગટાવી લીધી। યુવતીનું સારવાર દરમિયાન મોત થયું છે અને સ્યુસાઇડ નોટમાં દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સ્યુસાઇડ નોટ મળેલી છે અને તેમાં તેને કેટલું દેવું થયું છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે। સાથે સાથે શાઇન.com કંપનીમાં યુવતીને 28 લાખનું દેવું થયું હતું। અમરેલીના ખાંભામાં યુવતીએ જીવન ટૂંકાવ્યું છે અને 28 લાખનું દેવું થઈ ગયું છે। સ્યુસાઇડ નોટ પણ લખી છે અને સ્યુસાઇડ નોટમાં એ આખી ઘટનાક્રમ તેણે લખ્યું છે કે કેવી રીતે એ શાઇન.com નામની કંપનીમાં તેને દેવું થયું। સાથે એ પણ કહ્યું કે જો થાય તો ટ્રાય કરજો કે આ દેવું એ ચૂકતે થઈ જાય। મમ્મી પપ્પા, હું સ્યુસાઇડ કરું છું, મને તમારાથી કોઈ જ વાંધો નથી, ફક્ત મારે 28 લાખ રૂપિયાનું દેવું થયું છે એટલે હું આ પગલું ભરી રહ્યું છું। મારાથી આ દેવું સહન થતું નથી એટલે આ પગલું ભરું છું। હું બસ તમારા માટે એક સારી જિંદગીનું પ્લાનિંગ કરતી હતી પણ બધું જ ઊંધું પડ્યું છે। મારા પર દેવું થઈ ગયું છે। આ દેવું શાઇન.com કંપનીમાં થયું છે। જો થાય તો ટ્રાય કરીને પૈસા પાછા લઈ લેજો। મારા મર્યા પછી આઈઆઈએફસીમાંથી તમને 5 લાખ રૂપિયા પણ મળી શકશે। એની પ્રોસેસ કરી લઈ લેજો અને મારું પીએફ પણ પડ્યું હશે એ ઉપાડી લેજો। મને માફ કરી દેજો, મારા લીધે તમે હેરાન થશો। મમ્મી, મારી છેલ્લી ઈચ્છા છે કે મારી બોડી ઘરે આવે ત્યારે એકવાર મને ગળે લગાડી લેજો। પ્લીઝ, મારી છેલ્લી ઈચ્છા છે, પૂરી કરી દેજો। માફી સાથે તમારી ભૂમિએ આ સ્યુસાઇડ નોટ લખી છે। હવે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે।